જઈએ હવે ધ્યાન રાખો। હવે પછીનો જે પદાર્થ આવે છે એ છે પ્લાસ્ટર ઓફ પેરિસ। હવે પછીનો પદાર્થ કયો છે? પ્લાસ્ટર ઓફ પેરિસ। પ્લાસ્ટર ઓફ પેરિસ જેને આપણે ટૂંકમાં કયા નામે ઓળખીએ છીએ? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ। હવે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એની બનાવટ કઈ રીતે છે ને એના ઉપયોગો ક્યાં ક્યાં છે આપણે જોવાના છે। મેં કીધું ને પહેલાં આપણે NaOH, પછી બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર જોયો, પછી સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। હવે જોવાનું છે પ્લાસ્ટર ઓફ પેરિસ। હવે સૌથી પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસમાં આપણે જોવાની છે એની બનાવટ। શું જોવાની છે? બનાવટ। હવે કઈ રીતે પહેલાં તો બનશે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ? તો જુઓ ભાઈ, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા। હવે જુઓ, જીપ્સમને કેટલા તાપમાને ગરમ કરવાનું? 373 કેલ્વિન તાપમાન। 373 કેલ્વિન તાપમાન એટલે કેટલા? સેલ્સિયસ, 100 સેલ્સિયસ, એ યાદ રાખવાનું, બરાબર। 1 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન, આપણને ખ્યાલ છે। હવે અહીંથી કેલ્વિન વધારતા જાઉં, સેલ્સિયસ વધતા જાય, તો અહીંયા સેલ્સિયસ હું 100 સેલ્સિયસ કરી નાખું તો 273 વત્તા 100 એટલે 373 કેલ્વિન, આ યાદ રાખજો। ચલો, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા જીપ્સમ પાણીના અણુઓ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ માં ફેરવાય છે। ચલો, તો આજે આપણી બનાવટ છે। શું કરવાનું ભાઈ? આપણું જે જીપ્સમ છે એટલે કે ચિરોડી છે, આ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું, એટલે જીપ્સમ પોતાની પાસે જે સ્ફટિક જળમાં રહેલું પાણી છે એ ગુમાવશે, અને ગુમાવશે એટલે શું બની જશે? પ્લાસ્ટર ઓફ પેરિસ। કઈ રીતે બનશે એ હવે આપણે જોઈએ। હવે એના માટે અલગ અલગ બે રીત આપેલી છે, આપણે બંને અહીંયા જોશું, બરાબર। પછી આપણે હું કહીશ આપણે મુખ્ય કઈ છે। તો આપણે શું કીધું ભાઈ? જીપ્સમને આપણે ગરમ કરવાનો। હવે જીપ્સમ એટલે શું? પહેલાં તો જીપ્સમ એટલે આપણે હમણાં જોયું ભાઈ, કેલ્શિયમ સલ્ફેટ જ કે નહીં, CaSO4 × 2H2O, આ છે આપણું જીપ્સમ। અને આવા જીપ્સમના આપણે ટોટલ કેટલા અણુઓ લેવાના છે? 2। તો અહીંયા 2 અને કાઉન્સમાં CaSO4 × 2H2O। ચલો, બરાબર। તો આ લઈ લીધું આપણે જીપ્સમ। આ જીપ્સમ કઈ અવસ્થામાં હશે? સોલિડ, ઘન અવસ્થામાં હશે। ગિવ્સ ટુ, ઉપર લખી નાખું છું 373 કેલ્વિન। ચલો, બરાબર। તો આ જીપ્સમના કેટલા આપણે ગરમ કરવાનું છે? કેટલા અણુ લઈ લીધા? 2, CaSO4 × 2H2O। ચલો, હવે જોઈએ શું બને છે। તો અહીંયા શું બનશે? જુઓ, આ CaSO4 છે ને એ તો એમને એમ રહેશે, પણ આ જે CaSO4 છે, ધ્યાનથી સમજો હું બોલું છું, આ જે CaSO4 છે એના ટોટલ 2 અણુ સાથે, CaSO4ના ટોટલ કેટલા અણુ? 2 અણુ સાથે અહીંયા ઇન્ટુ એક પાણીનો અણુ જોડાયેલો હશે। હવે ધ્યાનથી સમજો આપણે શું કર્યું ને એ। હવે હકીકતે થાય છે શું? જુઓ, અહીંયા આપણી પાસે પાણી ટોટલ છે કેટલું? 2 અણુ, અને આ 2 સાથે ગુણાય એટલે ટોટલ પાણી આપણી પાસે છે 2, 2, 4। હવે જો આવું આપણે રાસાયણિક સૂત્રો અત્યાર સુધી આવેલા નથી, આ પહેલી વાર છે, એટલે થોડું વધારે ધ્યાન રાખજો। આ આખામાં હોય ને એટલે જુઓ, આ CaSO4 2 જ ગણાય, પણ આ H2O છે એની આગળ 2 છે, તો આ 2, 2, 4, તો પાણી કેટલા અણુ ગણાશે? 4। મતલબ કે 2 CaSO4ના જે અણુઓ છે અહીંયા CaSO4 એના બંને અણુ સાથે 2 હાઇડ્રોજન એટલે કે 2 પાણીના અણુ જોડાયેલા છે, એટલે અહીંયા CaSO4 આપણી પાસે 2 છે, અને જ્યારે પાણીના અણુ 2, 2, 4 છે, તો ટોટલ પાણીના અણુ આપણી પાસે છે કેટલા? 4। તો અહીંયા જે 2 CaSO4, તો આ 2 છે માત્ર આ CaSO4 માટે છે, આના માટે છે નહીં। તો આ જે 2 CaSO4 × H2O, તો આ CaSO4ના 2 અણુ સાથે હવે એક પાણીનો અણુ જોડાશે। તો પહેલાં 2 અણુ, 2 કેલ્શિયમ સલ્ફેટ સાથે કેટલા હતા પાણીના અણુ? 4। હવે 2 સાથે કેટલા? માત્ર 1। તો કેટલા એણે ગુમાવ્યા હોય? 3 H2O ગુમાવેલા હશે કે નહીં? તો અહીંયા હું લખું છું +3H2O। અહીંયા જે 2 CaSO4 × H2O છે
આ કેવા ફોર્મમાં હશે? સોલિડ ફોર્મમાં. અને આ જે H2O મુક્ત થાય છે કયા ફોર્મમાં હશે ભાઈ? ગેસિયસ ફોર્મમાં. કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં. ચલો ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ એકદમ ના આવ્યો ને? ચલો જો હજી એકવાર જુઓ. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા જીપ્સમ પાણીના અણુ ગુમાવે. જો આ પાણીના અણુ ગુમાવે પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે. તો આપણે સૌથી પહેલાં જીપ્સમ લઈએ. જીપ્સમ એટલે CaSO4 × 2H2O કેટલા લેવાના છે? 2. તો અહીંયા આગળ 2 છે એટલે CaSO4 2 થઈ ગયા. અને અહીંયા પાણીના અણુ તો ઓલરેડી અંદર 2 છે તો ગુણાકાર થાય 2 2 4. તો પાણીના અણુ ટોટલ કેટલા થઈ ગયા? 4. બરોબર. તો એનો મતલબ એમ કે 2 કેલ્શિયમ સલ્ફેટ સાથે 4 પાણીના અણુ જોડાયેલા છે. 2 કેલ્શિયમ સલ્ફેટ સાથે 4 પાણીના અણુ જોડાયેલા છે. હવે આપણે ગરમ કરશું એટલે શું થશે? તો કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટના 2 અણુ સાથે 4 પાણીના અણુ જોડાયેલા હતા કે નહીં? એ 4 પાણીના અણુમાંથી એક જોડાયેલો રહેશે, 3 શું થઈ જશે? દૂર થઈ જશે. તો અહીંયા આપણે કઈ રીતે એને લખવું? તો એ CaSO4 કાઉન્સમાં આગળ 2 તો 2 2CaSO4 ઇન્ટુ મતલબ કે આ અલગ થઈ ગયું. આ 2CaSO4 ઇન્ટુ H2O એક જ. અને આ આખું જે અહીંયા આપણું જે અહીંયા જે આખું અહીંયા જે નિપજ મળે છે કેવી છે? સોલિડ ફોર્મમાં છે. પ્લસ હવે અહીંયા એક H2O અહીંયા રાખી દીધું તો કેટલા બચેલા હોય? 3. તો અહીંયા 3H2O. અને કયા ફોર્મમાં મુક્ત થાય? ગેસિયસ ફોર્મમાં. ધુમાડા નીકળીને મુક્ત થાય. વસ્તુ એ જોવાની છે કે અહીંયા જે આ 2CaSO4 × H2O આપણને મળે છે એ જ છે આપણું પ્લાસ્ટર ઓફ પેરિસ. આ જ શું છે? આપણું પ્લાસ્ટર ઓફ પેરિસ. એના વિશે થોડી પછી વાત કરીએ. આના સિવાય હજી એક બનાવટની પ્રવૃત્તિ છે એ જોઈ લે, પ્રક્રિયા છે જોઈ લે. અથવા આની જગ્યાએ આને તમે જો થાય છે આ જ પણ આની રીતે તમે બીજી રીતે પણ લખી શકો. કઈ રીતે લખી શકીએ આપણે? તો અહીંયા હું ખાલી એટલું લખી નાખું સિમ્પલ કે ભાઈ CaSO4 × 2H2O. કેટલું તાપમાન આપવાનું ભાઈ? 373 કેલ્વિન તાપમાન આપી દઈએ. હવે ટૂંકમાં આપણે અહીંયા 2 અને 3 ને લખવા નથી, આપણે ખાલી એક જ CaSO4 × 2H2O લઈએ છીએ. આ આગળ જશે. હવે શું થશે જુઓ. અહીંયા CaSO4 × 2H2O આપણે કરેલા છે કે નહીં? શું કરેલા જુઓ. CaSO4 × 2H2O. તો અહીંયા ટોટલ આપણે પાણીના અણુ જોડેલા કેટલા હતા? 4. એમાંથી રહેતા હતા કેટલા? 1. મુક્ત કેટલા થતા હતા? 3. તો અહીંયા મેં રાખેલા છે 2. તો હવે CaSO4 સાથે રહેશે કેટલા? અડધો પાણીનો અણુ. સમજાય કે નહીં? અને મુક્ત કેટલા થશે? 1.5 પાણીના અણુ. જો સમજો ધ્યાનથી. અહીંયા 2 કેલ્શિયમ સલ્ફેટ સાથે કેટલા જોડાયેલા હતા? 4. અહીંયા 1 કેલ્શિયમ સલ્ફેટ સાથે કેટલા જોડાયેલા છે? 2. 2 કેલ્શિયમ સલ્ફેટ સાથે અહીંયા 4 પાણીના અણુ હતા. 2 2 4. અહીંયા 1 કેલ્શિયમ સલ્ફેટ સાથે 2 પાણીના અણુ જોડાયેલા છે. તો આમાં શું થતું હતું? તો કે ભાઈ આ 4 પાણીના અણુ જોડાયેલા હતા એમાંથી 1 પાણીનો અણુ છે આની સાથે રહેતો હતો કે નહીં? 1 પાણીનો અણુ H2O. અને પ્લસ 3 શું થઈ જતા હતા? મુક્ત થઈ જતા હતા વાયુ સ્વરૂપે. તો હવે આમાં શું થશે જુઓ. હવે આમાં તો 2 જ છે તો આને આપણે કેટલા ભાગ કરવાના? 4. તો અડધા અડધાના 4 ભાગ થાય કે નહીં? તો આમાં અડધો પાણીનો અણુ આની સાથે જોડાયેલો રહેશે અને 1.5 એટલે 1 and 1/2 જે પાણીના અણુ છે મુક્ત થઈ જશે. સમજાવું છું જુઓ. તો CaSO4 × 2H2O gives to શું બનશે અહીંયા? તો કે ભાઈ CaSO4 × 1/2 H2O ઇન્ટુ 1/2 H2O. આ સોલિડ ફોર્મમાં. પ્લસ શું મુક્ત થઈ જશે? તો કે ભાઈ હવે જો અડધો આ 2 હતા અડધો અહીં નીકળી ગયો કે નહીં? તો હવે કેટલા વધ્યા હોય? 1.5. તો 1 1/2 H2O આ ગેસિયસ ફોર્મમાં મુક્ત થશે. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? તો ભાઈ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા જીપ્સમ પાણીના અણુ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ બને. તો ભાઈ 2CaSO4 × 2H2O gives to 2CaSO4 × H2O + 3H2O. આપણે બને ત્યાં સુધી આ ઉપરના સમીકરણ ઉપર વધારે જશું, નીચેના ઉપર નહીં. નીચેનું છે એ સાદું સમીકરણ છે. અને આ બીજી વાત, આ સમીકરણ કોના જેવા છે તમને ખાલી થોડો આઈડિયા આપી દઉં એટલે કદાચ તમને ખ્યાલ આવી જાય. જુઓ, આપણે સામાન્ય રીતે પાણીનું જ્યારે નિર્માણ થતું હોય H2 + O2 આપણે આખી જે બધી પદ્ધતિઓ પ્રમાણે બનાવીએ છીએ તો એની અંદર આપણે કઈ રીતે યુઝ કરી શકીએ? તો જુઓ, આપણે એક વસ્તુ કરીએ છીએ Mg + O2 gives to, અહીંયા આપણે કઈ રીતે બનાવીએ છીએ ભાઈ? તો કે 2MgO. અને અહીંયા આપણે આગળ લખી નાખીએ છીએ 2. 2Mg + O2 gives to 2MgO. પણ હવે ધારો કે આને આપણે થોડોક ફેરફાર કરવો હોય તો આને હું આમ કરી શકું કે ભાઈ જુઓ, આ Mg + 1/2 O2, Mg +
1/2 O2 એટલે કે 2 ઓક્સિજનમાંથી એક જ ઓક્સિજન બચશે ને અહીંયા મને મળી ગયા MgO. તો પછી આને કંઈ સમતોલિત કરવાની જરૂર નથી, કારણ કે ઓક્સિજન 2 હતા એને હું 2 વડે ભાંગી નાખું તો એક જ ઓક્સિજન વધશે. તો Mg + 1/2 O2 gives to MgO. તો બસ આવી જ રીત છે. તો આ રીતે લખો તો આપણે આ રીતે જ લખીએ છીએ, આ રીતે લખો તો પણ ચાલે, પણ આ રીતનો આપણે મોટા ભાગે ઉપયોગ કરતા નથી. ચલો કમ્પ્લીટ. તો આ હતી આપણી બનાવટ. અને આમાં અહીંયા જે CaSO4 × H2O અને CaSO4 × 1/2 H2O આ બંને જે બને છે એ જ છે આપણો પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ. અને અહીંયા જે આગળ CaSO4 × 2H2O છે એ તો આપણને ખ્યાલ જ છે, શું છે? જીપ્સમ. ચલો ક્લિયર. ચલો આ પહેલાં નોટ કરી નાખો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ કમ્પ્લીટ. પછી આગળ જઈએ. ચલો આગળ જઈએ પ્લાસ્ટર ઓફ પેરિસમાં. પ્લાસ્ટર ઓફ પેરિસનો જ આપણો ટોપિક શરૂ છે. એમાં બનાવટ બાદ સૌથી પહેલી વસ્તુ એ આવશે કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ છે શું? તો જુઓ, પ્લાસ્ટર ઓફ પેરિસ કાઉન્સમાં લખું છું ભાઈ POP એ જીપ્સમનો હેમીહાઇડ્રેટ. શું છે? હેમીહાઇડ્રેટ. કાઉન્સમાં લખું છું અડધો હાઇડ્રેટ છે. ચલો જુઓ, પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમનો હેમીહાઇડ્રેટ છે. હવે હેમીહાઇડ્રેટ એટલે શું? હવે જો હેમીહાઇડ્રેટ એટલે કે અડધો હાઇડ્રેટ. આપણે આની પહેલાં જોયું હતું ભાઈ, જીપ્સમ છે, જીપ્સમનું શું સૂત્ર હતું? CaSO4 × 2H2O. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે ત્યારે શું થઈ જાય? CaSO4 તો એમને રહે છે × 1/2 H2O. મતલબ કે પાણીના જે અણુઓ છે એની માત્રા ઘટે છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? હેમીહાઇડ્રેટ. તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમનો હેમીહાઇડ્રેટ છે, અડધો હાઇડ્રેટ છે. એના પછી તો કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસનું જ્યારે નિર્માણ થઈ જાય ત્યારે હેમીહાઇડ્રેટ તરીકે શા માટે વર્તે? તો જુઓ, પ્લાસ્ટર ઓફ પેરિસના 2 Ca2+ અને 2 SO4 આયનો સાથે પાણીનો માત્ર એક અણુ જોડાયેલ હશે. મતલબ શું છે સમજો. આપણે હમણાં થોડી વાર પહેલાં બનાવ્યું હતું, શું હતું? CaSO4 × 2H2O. આ કેટલા લીધા હતા આપણે? 2. આગળ જતા હતા 373 કેલ્વિન તાપમાન હતું. 373 કેલ્વિન તાપમાન શું થતું હતું? 2 CaSO4 × H2O. આનો મતલબ શું થયો? તો કે જો ભાઈ અહીંયા કેલ્શિયમના આયન કેટલા છે? 2 છે. SO4ના આયન પણ કેટલા છે? 2. અહીંયા આગળ 2 જ દર્શાવે ને. તો કેલ્શિયમ એટલે કે ભાઈ પેરિસના 2 Ca2+ આયન, એટલે કે કેલ્શિયમ એ હકીકતે શું છે? Ca2. તો અહીંયા Ca2+ અને 2 SO4 આયન માત્ર પાણીના એક અણુ સાથે જોડાયેલા હશે, માટે જ આપણે શું કહીએ છીએ? હેમીહાઇડ્રેટ તરીકે ઓળખીએ છીએ. ચલો એના પછી હવે ધ્યાન રાખો ભાઈ, પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે? આ પ્લાસ્ટર ઓફ, ખાલી આનું નામ વિચિત્ર છે, પદાર્થ તો પાવડર જેવો જ છે, લોટ ભૂકા જેવો. તો POP પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ પાવડર છે અને તેને પાણી સાથે મિશ્ર કરતા સૌથી પહેલાં તો ભાઈ આ POP એ એક પ્રકારનો સફેદ પાવડર છે અને તેને પાણી સાથે મિશ્ર કરતા તે ફરીથી જીપ્સમનું નિર્માણ કરે છે. જીપ્સમનું નિર્માણ કરે છે. ચલો જુઓ, POP એક પ્રકારનો ભાઈ સફેદ પાવડર છે અને તેને પાણી સાથે મિશ્ર કરતાં આપણે પાણી સાથે એને મિક્સ કરી દઈએ તો પાછું શું બનાવી નાખે? જીપ્સમ. જબરદસ્ત ચીજ છે કે નહીં? જુઓ, જો જીપ્સમને તમે ગરમ કરો તો POP બની જાય, POPમાં પાણી નાખો તો પાછું જીપ્સમ બની જાય. તો જીપ્સમનું નિર્માણ કરે. હવે એના માટે પણ આપણે પ્રવૃત્તિ આપી દીધેલી છે, તો એ જોઈ લઈએ કઈ રીતે નિર્માણ કરશે. તેના માટે આપણે પ્રવૃત્તિ આપી ભાઈ CaSO4 × 1/2 H2O પ્લસ
1.5 H2O gives 2. ચલો આ કયું સમીકરણ છે? આપણે જે નીચે બીજું સમીકરણ લખ્યું હતું કે નહીં, આપણે સમીકરણ લખેલું શું હતું અહીંયા જોઈ લ્યો, પણ એ પણ એકવાર જુઓ એટલે ખ્યાલ આવે. અહીંયા આપણે હતું CaSO4 into 2H2O gives 2 CaSO4 into 1/2 H2O plus 1.5 H2O. આપણે કહેતા હતા કે ભાઈ આવી રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ બને. આપણે આની પહેલાંના બોર્ડ વર્કમાં જે જોયું ને એની વાત કરું છું. આ અથવા કરીને લખ્યું હતું આ. તો CaSO4 into 2H2O gives 2 CaSO4 into 1/2 H2O plus 1.5 H2O dot H2O. તો આ ભાગ છે, આ ભાગ એ જ અહીંયા આવી ગયો કે નહીં? તો આ શું કર્યું આપણે ભાઈ? આ આપણી પાસે હતું પ્લાસ્ટર ઓફ પેરિસ, એમાં આપણે શું ઉમેરી દીધું? 1.5 અણુ જેટલું પાણી. તો આ બંને ભેગા થઈને શું બનાવી નાખશે? બસ આ CaSO4 into 2H2O. આને જ આપણે શું કહીએ છીએ છોકરાઓ? જીપ્સમ. અને આ જ શું છે આપણું? POP. ટૂંકમાં બંને પ્રક્રિયા શું ઉલટી થઈ જાય. જો આ CaSO4 into 2H2O છે, આ કયા ફોર્મમાં હતો? જો ફેરફાર શું આવશે? એ સોલિડ. અહીંયા આપણી પાસે પ્લાસ્ટર ઓફ પેરિસ બનતો હતો એ સોલિડ. H2O છે એ ગેસિયસ ફોર્મમાં જતો હતો. આમાં બસ એ જ ફેરફાર આવશે. અહીંયા જે POP છે એ તો સોલિડ જ હશે. અહીંયા H2O છે ને લિક્વિડ ફોર્મમાં હશે. બસ આટલો ફેર. અને આ આપણને સોલિડમાં મળશે. ખાલી એટલો ફેર છે. અહીંયા લિક્વિડ અને અહીંયા ગેસિયસ. બીજો કોઈ જ જાતનો ફેરફાર બંને સમીકરણમાં નથી. તો સિમ્પલ જ છે ને. આ CaSO4 જીપ્સમ છે, ગરમ કરો તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી બની ગયું. હવે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી ઉમેરી દો તો શું બની ગયું? જીપ્સમ બની ગયું. બરાબર. ચલો તો બસ અહીંયા આપણે બનાવટનો જે આખી ભાગ હતો એ અહીંયા પૂરો થાય. POPની બનાવટનો જે ભાગ હતો એ પૂરો થઈ જાય. હવે બસ એના ઉપયોગો જોવાના છે. કઈ કઈ જગ્યાએ POP એ ઉપયોગી છે એ જોઈ નાખીએ પછી પૂરું. ચલો આગળ જઈએ. હવે આવે છે ભાઈ POP, પ્લાસ્ટર ઓફ પેરિસની ઉપયોગિતા. આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે એના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય, એના ઉપયોગ છે શું? પ્લાસ્ટર ઓફ પેરિસની ઉપયોગિતા. ચલો એને ક્યાં ક્યાં ઉપયોગિતા કઈ કઈ છે જોઈએ એક પછી એક. સૌથી પહેલી ઉપયોગિતા જે આપણને બધાને ખ્યાલ છે એટલા ઉપરથી પ્લાસ્ટર નામ પડ્યું. ક્યાં ઉપયોગ થાય ભાઈ? તો કે બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટર માટે. બરાબર. આનો પહેલો ઉપયોગ છે બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટર માટે. એટલા ઉપરથી પ્લાસ્ટર ઓફ પેરિસ નામ પડી ગયું. તો બાંધકામ ઉદ્યોગ અને પ્લાસ્ટર માટે પહેલો ઉપયોગ. બીજો ઉપયોગ આ તો આપણે બધાને ખ્યાલ છે, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. ચલો જુઓ, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. હવે આ હાડકા ફ્રેક્ચર થઈ જાય તો એટલે બધા પાટા બાંધીને સફેદ કલરના પાટા લઈને ફરતા હોય કે નહીં, એ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. આ બીજો ઉપયોગ હતો. ઉપયોગ ત્રીજો, દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે. ચલો દાંતના ચોકઠા જોયા ને 32 નકલી દાંત આવે, તે નકલી દાંત બનાવવા માટે જે એને ટૂંકમાં જે બીબા બનાવવા પડે એની અંદર પછી જે કેમિકલ્સ હશે એ નાખી અને એમાંથી દાંતના ચોકઠા બનાવવામાં આવે. તેના જે બીબા બનાવવામાં આવે એના માટે કોનો ઉપયોગ થાય? પ્લાસ્ટર ઓફ પેરિસનો. નંબર 4, રમકડા અને પૂતળા બનાવવા માટે. રમકડા અને પૂતળા બનાવવા માટે અલગ અલગ જગ્યાએ જે આપણે પૂતળા મૂકેલા જોઈએ છીએ મોટાભાગના શેના બનેલા હોય? પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે. જે પ્રદર્શનોની અંદર હોય એ અને રમકડા બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. આના સિવાય સામાન્ય રીતે ડેકોરેશનની જે વસ્તુઓ હોય એ મોટાભાગની શેમાંથી બનતી હોય? પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી. ચલો નંબર 5, પાંચમો ઉપયોગ ફિફ્થ કયો છે જુઓ? નંબર 5. આના સિવાય ક્યાં ઉપયોગ થશે? તો કે ભાઈ આનો પ્લાસ્ટર ઓફ પેરિસનો એક ઉપયોગ છે એ સામાન્ય રીતે આપણે બ્લેકબોર્ડ પર લખવા માટેના ચોક બનાવવા માટે. તો આપણા જે બ્લેકબોર્ડમાં લખવા માટેના ચોક આવે, માર્કરની ચોક બ્લેકબોર્ડ ઉપર લખવા, તો એ જે ચોક હોય એ પણ શેમાંથી બનાવવામાં આવે? પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી. અને નંબર 6, પ્રયોગશાળામાં
પ્રયોગશાળામાં પાત્રો કે રસાયણોને હવાચુસ્ત બંધ કરવા માટે. બરોબર, પ્રયોગશાળામાં પાત્રો કે રસાયણોને હવાચુસ્ત બંધ કરવા માટે. તો આ 6 ઉપયોગ છે પ્લાસ્ટર ઓફ પેરિસના. બરોબર, આની સાથે પ્લાસ્ટર ઓફ પેરિસના આપણા ઉપયોગ પૂરા થાય છે, એની સાથે આપણું પ્રકરણ પણ સમાપ્ત થાય છે. ચલો બરોબર, છેલ્લે ઇન્ટેક્સ પ્રશ્નોત્તર આપેલા છે, હું વાંચું છું, જોતા જોજો. સૌથી પહેલું છે CaOCl2નું સામાન્ય નામ કયું છે? આપણે જોયું હતું ભાઈ CaOCl2 એને શું કહેવાય? CaO ઇન્ટેક્સ આવે છે, આમાં લખવાની જરૂર નથી, આ સહેલા છે. આને આપણે શું કહેતા હતા? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અથવા આને આપણે કયા નામે ઓળખીએ છીએ? બ્લીચિંગ પાવડર, અથવા આને કહેવાય વિરંજન પાવડર. ચલો એના પછી એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે. હવે આપણે કહેતા હતા કે ભાઈ ક્લોરિન છે એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની. આ પ્રક્રિયા લખેલી છે આપણે, બરાબર. ક્લોરિનની કોની સાથે પ્રક્રિયા કરાવવાની? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. એટલે આપણને શું મળતું હતું? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડર. ચલો ને એ પાણી મુક્ત થતું હતું. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. ચલો, સખત પાણીને નરમ બનાવવા માટે, સખત પાણી એટલે કે કઠિન પાણી. જો સાંભળજો, સખત પાણી ને કઠણ પાણી એક જ છે. આપણે ઉપયોગ લખ્યો ને એ કઠિન પાણી માટે લખેલો છે, પ્રશ્ન અહીંયા આપણો આવેલો છે સખત પાણી માટે. તો ભાઈ જો ધ્યાન રાખો, સખત પાણી અને કઠિન પાણી એક જ છે, આ બંને અલગ અલગ છે નહીં. તો જો આપણે ઉપયોગ એમ લખેલો છે કે કઠિન પાણીને નરમ બનાવવા માટે કોનો ઉપયોગ થાય? તો ભાઈ કઠિન પાણીને નરમ બનાવવા માટે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, ભાઈ એટલે કે ધોવાના સોડાનો ઉપયોગ થાય છે કઠિન પાણીને નરમ બનાવવા. તો સખત પાણીને નરમ બનાવવા કોનો ઉપયોગ થાય? Na2CO3. આ બંને એક જ છે. તેમાં આવશે ત્રીજામાં Na2CO3. એના પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે? તેમાં થતી પ્રક્રિયા જણાવો. NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ તો 2 વાર આવી ગયું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરો એટલે શું થાય? તો કે ભાઈ એમાંથી એક તો બનશે સોડિયમ કાર્બોનેટ, પછી બનશે CO2 અને પછી બનશે H2O. એ પણ આપણે લખેલી છે, યાદ છે ને? Na2CO3ની બનાવટમાં પણ લખ્યું હતું. અને એની પહેલાં પણ જોયેલું હતું કે ભાઈ આપણે જ્યારે આ ખાવાનો સોડા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે નાખીએ જમવામાં, પછી ગરમ થાય ત્યારે એમાંથી શું બને? સોડિયમ કાર્બોનેટ, CO2 અને H2O નું નિર્માણ થાય છે. છેલ્લું, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. આપણે હમણાં જ લખ્યું હતું CaSO4 × 2H2O gives to, પછી એમાંથી આપણે આગળ જોયું હતું તો શું બનતું હતું ભાઈ? CaSO4 × 1/2H2O + 1 and 1/2 H2O. ચલો ક્લિયર? કોઈને પ્રશ્ન હોય તો બોલો. આમાં ઇન્ટેક્સ પ્રશ્નોત્તર સહેલા છે, આપણે જે કર્યું એ જ છે, એમાં કંઈ અઘરું નથી આમાં ફિઝિક્સ જેવું. બાકી આ બનાવટ લખી નાખજો. ચેપ્ટર આની સાથે આપણું પૂરું થાય છે, બીજું ચેપ્ટર. આના પછી હવે આપણે બાયોલોજીનું ચેપ્ટર શરૂ કરશું, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. ચલો કમ્પ્લીટ લખી નાખો ઉપયોગો, પછી આગળ જઈએ.